વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બાઉન્સર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસમાં દાદાગીરી કરવામાં આવી છે અને બાઉન્સર દ્વારા આ દાદાગીરી કરવામાં આવી છે. મીડિયા કર્મી સાથે બાઉન્સર દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે. સમગ્ર મામલો અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યો છે. મીડિયાને અંદર જતા રોકવામાં આવી હતી, જેનો સમગ્ર વિડીયો પણ વાયરલ થયો છે, જ્યારે બાઉન્સર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. સમાચાર અમદાવાદથી સામે આવ્યા, જેમાં મીડિયા કર્મીઓ સાથે બાઉન્સર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. ડીવાયએમસી મિરાંત પરીખના સિક્યુરિટીની દાદાગીરી જોવા મળી છે અને સમગ્ર હવે વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરતો વિડીયો વાયરલ થયો છે અને મીડિયા કર્મી સાથે બાઉન્સર દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા. મીડિયાની અંદર જતા રોકવામાં આવી હતી અને મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી છે અને બાઉન્સર દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરવામાં આવી છે, જેનો સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે. બાઉન્સર દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરવામાં આવી છે. તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા. દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસમાં દાદાગીરી કરવામાં આવી છે. મીડિયા કર્મી સાથે બાઉન્સર દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે. જ્યારે મીડિયાને ઓફિસમાં અંદર પ્રવેશવાને બાબતે રોકવામાં આવી હતી અને તેને લઈને જ હવે મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરતો આ વિડીયો સામે આવ્યો છે. બાઉન્સર દ્વારા દાદાગીરી કરાતી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં ડીવાયએમસી મિરાંત પરીખના સિક્યુરિટીની દાદાગીરી જોવા મળી છે. મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરતો આ વિડીયો સામે આવ્યો. દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસમાં આ દાદાગીરી કરવામાં આવી છે. ડીવાયએમસી મિરાંત પરીખના જે સિક્યુરિટી ઓફિસર છે, તેમના દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરવામાં આવી, ઝપાઝપી કરવામાં આવી છે. મીડિયાને અંદર જતા રોકવામાં આવી હતી. સમગ્ર વિડીયો પણ વાયરલ થયો છે અને બાઉન્સર દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરવામાં આવી. ડીવાયએમસીની ઓફિસમાં જે સમગ્ર બનાવ બન્યો છે ને બાઉન્સર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસમાં દાદાગીરી કરવામાં આવી અને બાઉન્સર દ્વારા મીડિયા કર્મીઓને અંદર રોકવા જવા બાબતે ઝપાઝપી કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઓળખાશે. સરદાર પટેલની કર્મભૂમિને ધ્યાને રાખીને ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ગોપાલ આવાસના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. તો આ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા. ગોપાલ આવાસ યોજનાના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે અને ગેરકાયદેસર ચાલતા અડ્ડાઓને લઈને સ્થાનિકો પરેશાન થયા છે. જ્યારે હવે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને પોલીસ કોઈ પગલાં નહીં લેતી હોવાની જનતાએ રજૂઆત કરી છે. ત્યારે ઢોલ વગાડીને લોકોને એકત્રિત કરીને વિરોધ કર્યો હતો. અમદાવાદ ખાતેથી આ સમગ્ર મામલો સામે આવ્યો અને સરકાર સામે સ્થાનિકોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. સરખેજના ઇન્દિરાનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. તો આ સમાચાર અમદાવાદના સરખેજ ખાતેથી સામે આવ્યા. સરખેજમાં ઇન્દિરાનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. હત્યાનો મામલો અમદાવાદથી સામે આવ્યો. સરફરાઝ નામના શખ્સે ઝાકીર મેમણની હત્યા કરી અને પતિએ પત્નીના પ્રેમીના ઘરે જઈને જ પ્રેમીની હત્યા કરી છે. તો હત્યાનો મામલો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સામે આવ્યો. 7 મહિનાથી દિલસાદ મેમણ અને ઝાકીર મેમણ સાથે રહેતા હતા અને દિલસાદે તેના પતિ સરફરાઝ સાથે છૂટાછેડા લીધા નહોતા. યુવકની હત્યા સરખેજમાં થઈ છે. કોણે હત્યા કરી અને શું કારણથી કરવામાં આવી? એવું છે સરખેજ જનપથની પાછળ ઇન્દિરાનગરમાં એક સરફરાઝ દુર્ગમાં રજનીશ કરીને પોતે રહેતા હતા એક એમની પત્ની સાથે.
એમના પત્ની હતા એ કાયદેસરના લગ્ન નહોતા કરેલા, પરંતુ એમના પોતાની પત્ની સાથે છૂટાછેડા થયા એટલે છેલ્લા 7 માસથી તેઓ એમની સાથે રહેતા હતા. અને એ જે પત્ની છે એ ઝાકીર રફીક મહેમન કરીને છે, એમના પત્ની હતા અને એમના પિતા વિરાટ થયેલા નહોતા. એટલે ગઈકાલે